હેલો ગાઈસ, તો આ છે સિકા કંપની. આવો તમને આગળ જણાવું. હાય ગાઈસ, હાઉ આર યુ? તો અમે પહોંચી ગયા છે ફાઇનલી સિકા. તમે જોઈ શકો છો કાદરભાઈ, અકબરભાઈ, અમે લોકો અહીંયા ધૂમ મચાવવાના છે આજ. તો આ બે લોકોએ ડ્રેસ નથી પહેર્યો અને હું મારા પરફેક્ટલી ટ્રેડિશનલ ડ્રેસ ઉપર છું. આ લોકોને ખીજાણા તો તો ફાઇનલી અમને દાદા મળી ગયા છે ને દાદા લચક મચક કરતા જાય. એ દાદા મને લેતા જાવ. તો દાદા તો અમને મૂકીને આવી ગયા. પછી અમને મળ્યા સરદારજી, અને સરદારજી પણ ખૂબ આનંદી હતો. કેટલા આનંદી હતો એ તમે પણ જો. સરદારજી બે આંગળી કરી દો. સરદારજી યારે ખૂબ બધી વાતો કરી અને મસ્તી કરી. હાલો તો ફાઇનલી આપણે પહોંચી આયલા. અહીંયા તો સિક્યોરિટી સાથે અમે પણ ઊભી ગયા અને થોડીક વાર વાતો કરી. અને સિક્યોરિટી સાહેબને કીધું કે હવે અમારે ક્યાં જવાનું છે. તો એ કે થોડી વાર વેટ કરો, હું તમને હમણાં કહું. તો એટલી જ વારમાં ભૂટકી રહ્યું કૂતરું શું કરતું હતું મને કાંઈ ખબર નથી. ત્યાં તો સિક્યોરિટી કાકાની બાજુમાં ગયા ભગાડ્યું. ત્યાં તો એટલી જ વાર મેં લીમડાના ઝાડ ઉપર કોયલ રાણી કરે કુ લીમડાના ઝાડવામાં કુકુ. ત્યાં તો એટલી જ વારમાં અમારા સૈનાએ ભાઈનું ધ્યાન પડ્યું. એમને કીધું કોયલ તો બધે મારે ગીત બોલી ગયા, મારે હવે શું બોલવું. તો ફાઇનલી ગાઈસ અમે અંદર એન્ટર થઈ ગયા છે અને અત્યારે હવે આ બેને લાગી છે પાણીની તરસ. તો અમે ગોતશું હવે પાણી. અંદર તો ક્યાંય પાણી હતું નહીં ભાઈ. સિક્યોરિટી કાકાનું પાણી પીધું અને મેં કીધું ભાઈ થોડુંક રહેવા દેજો, એમને પણ કામ આવે. એટલે એમને થોડુંક રહેવા દીધું. આ લે જાળવાય તો છત્રી લલકાઈ લાગે. લે વરસાદ ચાલુ થઈ ગયો, કામ છે. તો અમારા સૈણાએ ભાઈ કુકુ સૈણાઈ લઈને ચાલુ થઈ ગયા અને એમની સાથે હું પણ ઢોલને ધબધબવા માંડ્યો. ઢુબડું. અમે તો હું થોડીક દેકારો કર્યો. તા આવી ગયા ટોપાને જ્યાં જોઈને બિલુ કોટ. થોડીક વાર ભાણેજીએ નિરીક્ષણ કર્યું કે આ કોણ છે. પછી ખબર પડી કે આ તો પાણી વાળો છે. પછી ભાણેજ એમાં જોતો હતો કે ભાઈ પાણી લાવ, પણ એ ના આવ્યો. પછી ખુદ ભાણેજ ગયો એના પાસે. પાણી તો ભાણેજ એમ લેવો જાણે કેમ એનું સન્માન કર્યું હોય. અમે તો હવે થાકી ગયા છે વગાડી થોડી વાર આરામ કરી લઈ. થોડીક વાર બેઠા છીએ. તો એટલી જ વારમાં ડોલચાવાળા ભૂટકી રહ્યા. અમે ધબધબાટી બંધ કરી એની ચાલુ કરી. ડોલચાવાળા કે ધબાક ધુવી. અને આમ જોઈ શકો છો મિત્રો તમે, કેમેરાવાળા ભાઈ પણ થાકી ગયા છે ઊભીને. ગેસ્ટ આવતા જાય ને એમના ફોટા એમને પાડવા. આ વળી ક્યાં એ ભાઈ એ બિલ્લુ ટોપાવાળા માટી છેતા કામ ન ભાઈ. હા ઠંડુ પીવડાવ્યું ને મસ્ત. પછી અમે પડ્યા ઠંડા. એટલી જ વારમાં આ ટોપાવાળા ભાઈ ભૂટકી ગયા. મને કે ગ્લાસ લાવો ભાઈ. આવો તો હવે આપણે જવાનું છે રૂમે. આ ભાઈ તો જો જાય બુલેટ લઈને જાણે એના હાથમાં પ્લેન આવી. એ ભાઈ ઉભા તો રહ્યો, અમને લેતા તો જાવ, જોયું નથી. એ ભાઈ ઓય રૂકો જરા, સબર કરો. તો આ નાના દીદી આપણે આવે છે રૂમ બતાવવા. ઓ નો, આ બે તો વાત જોઈને થાકી ગયા મારી અહીંયા. હાલો હું તમને અંદર બેસાડું રૂમે. તો ફાઇનલી ગેસ આપણે રૂમે પહોંચી ગયા છે અને આ બે તો મારા એમ કતરે જોયું જાણે આને એકને જ ભૂખ લાગી. ભૂખ તો મને પણ લાગી. હમણાં લઈ જાવ તમને જમવા. પેલા જોઈ શકો ગેસ તમે, આ મારું રૂમ છે. મારું એટલે મારા બાપનું નથી, ગેસ કંપની વાળાનું છે. તો ગેસ આપણે મસ્ત આવી ગયા છે જમવા. જમીન જવાનું છે આપણે 100 છે ત્યાં. આપણું 4 વ્હીલર ભાઈ આવ્યા ગેટ ખોલવા ફટાફટ. તો ફાઇનલી અમે બધા જાય છે, હું અને દાદા કરી દો મહાદેવ. અમે જાય છે 100 માટે. આવો હાઈ ગેસ. તો તમે જોઈ શકો છો અંદરનો વ્યૂ છે. હા તો ફરી પાછા ટોપાવાળા બધા. એના ટોપા જો નાને પણ મન થઈ ગયું. આ એક માટી પાસે જટી એવો ટોપો, લલકારો ટોપો બે ગયો તો ખુડી માટે. અને કેમ ઓલા મહિના દીનો પગાર આને દઈ દેવાના હોય. તો હેલો ગાઈસ, હવે આપણે મચાવવાની છે ધૂમ. આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ કે જ્યાં આપણે ધૂમ મચાવવાની હતી ત્યાં. હવે આમાં કંપનીમાં આપણે અંદર કમાલ સિમેન્ટ એમનું ઉદ્ઘાટન છે, એમાં આપણે ધૂમ મચાવવાની છે. હાલો તો આપણે આપણો હથિયાર કાઢી લાવીએ. રોમ ભાઈઓ. તો આપણે પાછા ફરી મળીએ છીએ હવે મિની એક વ્લોગ પર. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.